હેલો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સુરેખ પદ પર ગતિ ચેપ્ટરની શરૂઆત કરી હતી. એમાં આપણે બેઝિક ભણ્યા હતા, રાઈટ. આજે આપણે એનાથી આગળ જઈએ. ક્વેશ્ચન આવો કે સાબિત કરો કે પથ લંબાઈ હંમેશા ધન જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોય છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે પથ લંબાઈ એટલે શું? કાપેલું કુલ અંતર. અને સ્થાનાંતર એટલે શું બોલ્યા હતા? સ્થાનમાં થતો ફેરફાર. એટલે સૂત્ર શું થાય સ્થાનાંતરનું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, રાઈટ. તો શરૂઆતમાં તો તમારે વ્યાખ્યા લખવાની, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. માટે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, રાઈટ. તો વ્યાખ્યા લખીને તમારે હવે સાબિત કરવાનું કે પથ લંબાઈ હંમેશા ધન જ્યારે સ્થાનાંતર ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ. તો એના માટે હું એક ઉદાહરણ દઉં કે ધારો કે કોઈ એક કાર સુરેખ માર્ગે ગતિ કરે છે, રાઈટ. એના જુદા જુદા સમય સ્થાન આપણે લખીએ, રાઈટ. કે ધારો કે આ પોઈન્ટને હું કહી દઉં 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, રાઈટ. તો આ અંતર છે મીટરમાં, રાઈટ. તો વ્યાખ્યા લખીને તમારે લખવાનું કે ધારો કે કોઈ કાર સુરેખ માર્ગે ગતિ કરે છે જેના જુદા જુદા સમયે સ્થાન જુદા જુદા બિંદુઓ વડે દર્શાવેલ છે, રાઈટ. કે કોઈ એક કાર સુરેખ માર્ગે ગતિ કરે છે એના સ્થાન આપણે જુદા જુદા બિંદુઓ વડે દર્શાવીએ છીએ. હવે ધારો કે આ કારનું પ્રારંભિક સ્થાન છે, આનું હું કહી દઉં બિંદુ P, રાઈટ. હવે ધારો કે કાર બિંદુ P થી Q સુધી જાય, રાઈટ. તો પહેલું શું? કાર ક્યાંથી ક્યાં જાય છે? P થી Q, રાઈટ. તો પહેલું તો માર્ગ PQ માટે, એનો અર્થ શું? કાર P થી Q સુધી જાય છે. એટલે હું એવું કહી શકું કે કાર P થી Q સુધી જાય છે. તો હવે માર્ગ PQ માટે મારે પથ લંબાઈ અને સ્થાનાંતર લખવા છે. તો પહેલું તો શું આવશે? પથ લંબાઈ. તો પથ લંબાઈ એટલે શું? કાપેલું કુલ અંતર, રાઈટ. તો જુઓ કાર ક્યાં છે? 10 છે અને 10 થી ક્યાં સુધી જાય છે? એટલે P થી Q સુધી, એટલે 10 થી 60 સુધી જાય છે. તો કેટલું અંતર કાપ્યું? તો 10 થી 60 એટલે લખાઈશું 60 ઓછા 10 એટલે કેટલું અંતર કાપ્યું? 50 મીટર. તો પથ લંબાઈ કેટલી થઈ? 50. સ્થાનાંતર લખવું હોય તો શું થશે? તો સ્થાનાંતર નું સૂત્ર શું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન શું? તો P થી Q સુધી. તો અંતિમ સ્થાન Q ઓછા પ્રારંભિક સ્થાન P. તો Q કેટલા છે? 60. ઓછા P કેટલા છે? 10. તો કેટલું આવ્યું? 50 મીટર. તો જુઓ પથ લંબાઈ કેવી આવી? તો પથ લંબાઈ ધન આવી. સ્થાનાંતર પણ કેવું આવ્યું? ધન, રાઈટ. તો હું એવું કહું કાર P થી Q સુધી જાય છે, રાઈટ. તો P થી Q સુધી જાય તો પથ લંબાઈ કેટલી? તો P થી Q એટલે 10 થી 60. તો કેટલું કુલ અંતર કાપ્યું? તો 60 ઓછા 10 50 મીટર અંતર કાપ્યું. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, અંતિમ ઓછા પ્રારંભિક. તો Q ઓછા P એટલે Q 60 ઓછા P એટલે 10, તો 50 મીટર. તો પહેલો માર્ક લઈ લીધો.
હવે બીજો માર્ગ હું આવો લઉં કે માર્ગ PQP માટે. આનો અર્થ શું? માર્ગ PQP એટલે કે કાર P થી Q પર જઈ પાછી P સ્થાન પર આવે છે. રાઈટ, એટલે P થી Q સુધી જશે અને પછી પાછી P સ્થાન પર આવે. તો કેવો માર્ગ થશે? તો આવું જો P થી સ્ટાર્ટ કર્યું, P થી ક્યાં ગઈ? તો P થી Q પર ગઈ અને Q થી પાછી ક્યાં આવી? P પર. રાઈટ, તો અહીંયા P અને આ Q, એટલે P થી Q પર જાય છે અને પછી પાછી આવે છે. તો આ સ્થિતિમાં પથ લંબાઈ અને સ્થાનાંતર શું? તો પહેલું જોઈએ પથ લંબાઈ. તો પથ લંબાઈ એટલે શું? કાપેલું કુલ અંતર ને. તો પહેલા ક્યાંથી ક્યાં જાય છે? P થી Q, એટલે પહેલા PQ વત્તા પછી પાછું Q થી P, એટલે મારે P થી Q સુધીનું પણ અંતર ગણવાનું વત્તા Q થી P સુધીનું પણ અંતર. કારણ કે પથ લંબાઈ એટલે કુલ અંતર, એટલે પહેલા P થી Q સુધી જાય છે એટલે PQ વત્તા Q થી પાછું P સુધી આવે. તો P થી Q સુધી જાય તો P થી Q તો કેટલું અંતર કાપ્યું? 60 ઓછા 10. તો 60 ઓછા 10, તો 60 ઓછા 10 અંતર કાપ્યું. ફરી પાછું જુઓ, P થી Q પર જાય તો 60 ઓછા 10 એટલે 50 મીટર અંતર કાપશે. અને ફરી Q થી P એટલે ફરી 60 થી 10 એટલે ફરી 60 ઓછા 10 તો કેટલું થશે? 50 વત્તા 50 બરાબર 100 મીટર. તો કેવું આવ્યું? ધન. તો જ્યારે P થી Q પર જાય અને પાછું P પર પાછું આવે, રાઈટ, એટલે કાર P થી Q પર જઈ પાછી P સ્થાન પર આવે તો કેટલું અંતર કપાયું? તો P થી Q સુધીનું વત્તા Q થી P સુધીનું. એટલે P થી Q એટલે 60 ઓછા 10 એટલે 50 વત્તા Q થી P એટલે 60 ઓછા 10 બીજું 50. તો ટોટલ કાર કેટલું અંતર કાપે? 100 મીટર. હવે આપણે જોઈએ એના જ માટે સ્થાનાંતર. ફરી એકવાર સૂત્ર આવડવું જોઈએ. સ્થાનાંતર એટલે શું હતું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. રાઈટ, તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. ચલો, હવે P થી Q પર જઈને પાછું P પર આવે તો P થી Q અને પાછું P, તો પ્રારંભિક સ્થાન P થયું અને Q પર જઈને પાછું ક્યાં આવે? P પર. તો એનો અર્થ શું થયો? અંતિમ સ્થાન P ઓછા પ્રારંભિક સ્થાન પણ P. તો P કેટલા આવે છે? 10. તો શું થશે? 10 ઓછા 10. તો સ્થાનાંતર કેટલું આવ્યું? તો સ્થાનાંતર આવ્યું 0. રાઈટ, તો જુઓ ક્વેશ્ચન શું હતો? પથ લંબાઈ હંમેશા ધન. તો આ બેમાં પથ લંબાઈ તો ધન જ આવી, પણ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય? તો પહેલા ધને આવ્યું, આ કિસ્સામાં શૂન્ય આવ્યું. હવે ત્રીજો કોઈ એક કિસ્સો જોઈએ કે માર્ગ આવું કંઈક લઈએ. જો P થી P પર સ્ટાર્ટ કરે, P થી Q સુધી જાય અને અહીંયા આગળ આવે પાછી અહીંયા. એટલે આ Q પર જાય અને આને હું નામ આપી દઉં R. રાઈટ, તો R પર R. તો માર્ગ કયો લઉં છું? PQR. તો માર્ગ PQR માટે તો શું કહેવાશે? કાર P થી Q પર જઈ R બિંદુએ આવે છે. રાઈટ, તો P થી Q પર જાય એટલે પ્રારંભિક સ્થાન તો P જ થશે, પણ Q પર જઈને પાછું R પર આવે તો પ્રારંભિક સ્થાન P થશે અને અંતિમ સ્થાન R. અહીંથી કહી શકો PQR. તો પ્રારંભિક સ્થાન P થયું અને અંતિમ સ્થાન R. રાઈટ, તો હવે જો P થી Q પર જઈને R બિંદુએ કાર આવે તો જો મારે પથ લંબાઈ લખવી હોય તો પથ લંબાઈ શું થશે? તો પહેલા PQR એટલે પહેલા PQ વત્તા Q થી R. હવે P થી Q એટલે કેટલું? 10 થી 60. તો શું થશે? P થી Q સુધીનું અંતર તો અહીંયા લખું છું 60 ઓછા 10 વત્તા
Q થી R. હવે Q કેટલા આવે છે 60 અને R કેટલા આવે છે 40. તો 60 થી 40 સુધીનું અંતર એટલે શું લખાય 60 ઓછા 40. તો પથ લંબાઈ કેટલી થશે 60 ઓછા 10 એટલે 50 વત્તા 60 ઓછા 40 એટલે 20. તો કેટલું આવ્યું 70 મીટર. તો પથ લંબાઈ કેવી આવી ધન. તો જો ત્રણેય કિસ્સામાં PQ માટે પણ પથ લંબાઈ ધન, PQP માટે પણ પથ લંબાઈ ધન અને PQR માટે પણ પથ લંબાઈ ધન જ. હવે વાત કરીએ સ્થાનાંતરની. તો સ્થાનાંતર બરાબર શું છે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. રાઈટ. તો હવે અંતિમ સ્થાન શું? તો P પરથી Q પર જઈને R આવે તો પ્રારંભ ક્યાંથી થયો P અને અંતિમ બિંદુ કયું થયો R. રાઈટ. કારણ કે માર્ક શું છે PQR. તો પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન R. તો અંતિમ સ્થાન એટલે R ઓછા પ્રારંભિક સ્થાન P. તો જુઓ તો R કેટલા છે? તો R છે 40 ઓછા પ્રારંભિક સ્થાન P. તો પ્રારંભિક સ્થાન કેટલું છે 10. તો જુઓ અંતિમ સ્થાન આપણું છે 40 અને પ્રારંભિક સ્થાન શું આવ્યું 10. તો 40 ઓછા 10 તો કેટલા થઈ જશે 30 મીટર. તો એનો અર્થ શું થયો સ્થાનાંતર કેવું આવ્યું ધન. તો આ પણ એક કિસ્સો લીધો. હવે એક છેલ્લો કિસ્સો આવો લઉં હું કે માર્ગ PQS માટે છે. હવે માર્ગ PQS આવો લઉં છું. જુઓ P પરથી સ્ટાર્ટ કરો. આ જે 0 છે એને હવે આપણે નામ આપી દઈએ S. તો હવે શું થશે જુઓ P પર સ્ટાર્ટ કરું છું. રાઈટ. Q પર જઈને પાછું S આવે એટલે P થી આ Q અને Q પર જઈને પાછું ક્યાં આવશે S. રાઈટ. તો હવે શું? તો P થી Q પર જાય અને Q થી S પર આવે. તો આના માટે શું થશે? તો કાર P થી Q પર જઈ S પર આવે છે. તો પથ લંબાઈ શું થશે? તો પથ લંબાઈ બરાબર PQ વત્તા QS. તો P થી Q એટલે કેટલા? P થી Q એટલે 10 થી 60 એટલે 60 ઓછા 10 વત્તા Q થી S. Q કેટલા આવે છે 60 અને S કેટલા આવે છે 0. તો 60 ઓછા 0 તો કેટલા થયા 50 વત્તા 60 એટલે 110 મીટર. તો પથ લંબાઈ કેવી આવી ધન. હવે વાત કરીએ સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું સૂત્ર છે? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન શું? તો P થી Q અને Q થી S. રાઈટ. તો હવે તો P થી Q અને Q થી S. તો પ્રારંભિક સ્થાન P અને અંતિમ સ્થાન S. તો S ઓછા P. તો S કેટલા? તો S તો 0 અને ઓછા P એટલે 10. તો 0 ઓછા 10 તો કેટલા થયા ઓછા 10 મીટર. તો જુઓ તો સ્થાનાંતર કેટલું આવ્યું? તો માટે સ્થાનાંતર બરાબર ઓછા 10 મીટર. એનો અર્થ કે સ્થાનાંતર કેવું થયું ઋણ. તો આપણે શું કર્યું? જુદા જુદા કિસ્સાઓ લીધા. રાઈટ. અને એ કિસ્સા માટે જોયું તો પથ લંબાઈ હંમેશા કેવી આવે છે ધન. પણ સ્થાનાંતર કેવું આવ્યું? તો ધન પણ છે, અહીંયા ઋણ પણ છે અને શૂન્ય પણ આવે છે. એનો અર્થ શું થયો કે પથ લંબાઈ હંમેશા ધન જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોય છે. રાઈટ. તો આ વાત કરી આપણો 3 માર્ક્સનો ક્વેશ્ચન કે સાબિત કરો કે
પથ લંબાઈ હંમેશા ધન, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોય છે. તો તમને ગમે એવું તમે ઉદાહરણ લઈ આ રીતે જુદા જુદા માર્ગ લઈને તમે સાબિત કરી શકો કે પથ લંબાઈ દરેક કિસ્સામાં ધન છે, જ્યારે સ્થાનાંતર કેવું છે? ધન, ઋણ અને શૂન્ય હોય છે. રાઈટ. તો આના પરથી હું તમને એક ક્વેશ્ચન પણ પૂછી શકું કે તફાવત આપો પથ લંબાઈ અને સ્થાનાંતર, તો શું લખાય? તો પહેલો મુદ્દો તો વ્યાખ્યાનો થાય કે પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર, અને આ બાજુ સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો તફાવતનો પહેલો મુદ્દો શું થઈ ગયો? વ્યાખ્યા. બીજો મુદ્દો સૂત્ર કે પથ લંબાઈ બરાબર શું લખાય? કાપેલું કુલ અંતર, અને આ બાજુ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો પહેલો મુદ્દો વ્યાખ્યાનો બને, બીજો મુદ્દો સૂત્રનો બને, ત્રીજો મુદ્દો પથ લંબાઈ હંમેશા ધન હોય છે, જ્યારે સ્થાનાંતરમાં શું લખાય? સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોય છે. તો ત્રીજો મુદ્દો થઈ ગયો. ચોથો મુદ્દો પથ લંબાઈ હંમેશા ધન એટલે ખાલી મૂલ્ય જ હશે, તો મૂલ્ય જોઈએ તો કેવી રાશિ થઈ? અદિશ. સ્થાનાંતર ધને છે, ઋણે છે, શૂન્ય છે એટલે એને દિશા છે, તો પથ લંબાઈ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે. નેક્સ્ટ પોઈન્ટ શું થાય? તો પાંચમો મુદ્દો. તો જુઓ, આમાં પથ લંબાઈ 50 છે, સ્થાનાંતર એ 50. અહીં બીજામાં જો પથ લંબાઈ 100, સ્થાનાંતર 0, એટલે પથ લંબાઈ વધારે. અહીંયા આગળ જો પથ લંબાઈ 70, સ્થાનાંતર 30 છે. અહીંયા પથ લંબાઈ 110, જ્યારે સ્થાનાંતર -10. એનો અર્થ પથ લંબાઈ કાં તો સ્થાનાંતર જેટલી હોય અથવા તો સ્થાનાંતર કરતા વધારે હોય છે. રાઈટ. તો પાંચમો મુદ્દો શું થાય? પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું અથવા તેના કરતા વધારે હોય છે. આ બાજુ શું થાય? સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું અથવા તેના કરતા ઓછું હોય છે. તો આ તફાવત તમારે જાતે લખવાનો રહેશે. ફરી એકવાર બોલું છું, ક્વેશ્ચન કેવો કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, એટલે તફાવત આપો. તો લીટી પાડીને એક બાજુ પથ લંબાઈ, બીજી બાજુ સ્થાનાંતર. પહેલો મુદ્દો વ્યાખ્યા, પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર, આ બાજુ સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. બીજો મુદ્દો સૂત્ર, પથ લંબાઈ બરાબર શું લખાય? કાપેલું કુલ અંતર, જ્યારે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. ત્રીજો, પથ લંબાઈ હંમેશા ધન હોય છે, આ બાજુ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોય છે. ચોથો મુદ્દો, પથ લંબાઈ એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે. અને પાંચમો મુદ્દો શું થાય? પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું અથવા તેના કરતા વધારે હોય છે. અને સ્થાનાંતરમાં શું લખાય? સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું અથવા તેના કરતા ઓછું હોય છે. તો આ રીતના તમને 2 માર્ક અથવા 3 માર્કમાં તફાવત પૂછે કે તફાવત આપો પથ લંબાઈ અને સ્થાનાંતર, તો તમે આ રીતે મુદ્દા લખીને તફાવતનો આન્સર આપી શકો. ઓકે, થેન્ક યુ.